કોઈ પણ શુભ કાર્ય હોય કે પ્રસાદ હોય કે પચવામાં એકદમ હળવી એવી લાઇટ વેઇટ જુવારની લાપસી. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. લાપસી તો આપણે ઘઉંના લોટમાંથી જ બનાવતા હોઈએ છીએ, તો આજે હું તમને જુવારના લોટમાંથી એકદમ પરફેક્ટ દાણેદાર અને છૂટી છૂટી લાપસી બતાવીશ, એ પણ ઝીણા લોટમાંથી. તો તમે જો લાપસી ક્યારેય ન બનાવી હોય ને તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. બહુ હેલ્ધી અને બહુ ટેસ્ટી એવી છે. તો ચાલો બનાવીએ. એના માટે લેશું આપણે 1 વાટકી જુવારનો લોટ. તો અહીંયા કપના માપથી લ્યો તો 1 કપ અને વાટકીના માપથી લ્યો તો 1 વાટકી. આ રીતનો જુવારનો ઝીણો જે આપણે લોટ દળાવીએ ને એ જ રીતે મેં લોટ દળાવ્યો છે. હવે આપણે એમાં મોણ આપીશું, એટલે કે એકદમ દાણેદાર લાપસી બને ને એના માટે આપણે ઘીનું મોણ આપવાનું છે અને બધું સરસ રીતે મિક્સ કરવાનું છે. તો તમે જુવારના લોટની ક્યારેય લાપસી ટ્રાય કરી છે કે નહીં, મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ મને જરૂરથી કહેજો. જુવારની આવી બીજી રેસીપી જોવી હોય ને તો કમેન્ટમાં જુવારની રેસીપી એવું કહેજો, એટલે હું તમારી સાથે બીજી ઘણી બધી જુવારની રેસીપી શેર કરીશ. ગરમીમાં ખાસ કરીને જુવાર જરૂરથી ખાવી જોઈએ. પચવામાં હળવી હોય છે, વેટ લોસ કરતા હોય તો એના માટે બેસ્ટ છે અને પાચન તંત્ર પણ મજબૂત કરે છે. તો હવે આ રીતે મોણ દીધા પછી 5 થી 10 મિનિટ રેસ્ટ થવા દેશું. પછી 10 મિનિટ પછી આપણે તમે જુઓ તો એકદમ સરસ રીતે આ લોટ તૈયાર થઈ ગયો છે લાપસી બનાવવા માટે. અહીંયા કોઈ આપણે એવા દાણા નથી પાડ્યા સ્પેશિયલ, પણ લોટમાં આ રીતે ઘીનું મોણ દેવાથી એક તો ફ્લેવર બહુ સરસ આવશે, ઘી પણ ઓછું જોશે અને સાથે થોડો લોટ દાણેદાર પણ થશે. બસ હવે આપણે કોઈ એક્સ્ટ્રા ઘી એડ કરવાની જરૂર નથી. આ રીતે ડાયરેક્ટ કડાઈમાં જ લોટને સરસ રીતે શેકી લેવાનો છે. તો સરસ રીતે શેકવાનો, બિલકુલ કાચો ના રહે ને એ રીતે. જેટલો સરસ લોટ શેકાશે ને એટલો સ્વાદ છે ને લાપસીનો બહુ સરસ એવો આવશે. તો આ રીતે કન્ટિન્યુઅસલી આપણે શેકતા રહેશું અને ચલાવતા રહેશું, એટલે એનો કલર બ્રાઉન કલર જેવો આવી જશે. તો જ્યારે તમે આ લાપસી ખાશો ને ત્યારે તમને ખબર જ નહીં પડે કે આ ઘઉંના લોટની લાપસી છે કે જુવારના લોટની, પણ ટેસ્ટી તો એટલી સરસ લાગશે. તો કોઈ પણ આપણે નવું કામ કરીએ એની પહેલાં આપણે લાપસી બનાવતા જ હોઈએ છીએ. પણ જો તમને લાપસી ખાવાની પસંદ હોય ને તો એકવાર આ જુવારના લોટની પણ લાપસી એકવાર ટ્રાય કરજો. ગેરંટીથી તમારી ફેવરિટ થઈ જશે. તો અહીંયા તમે જુઓ સરસ રીતે લોટનો કલર હવે ચેન્જ થવા લાગ્યો. લોટ પણ સરસ એવો શેકાઈ ગયો છે. તો જુવારનો લોટ એકદમ વ્હાઈટ હોય છે, એટલે આ રીતનો તમે લોટ રાખો ને કલર તો પણ ચાલે. એકદમ સરસ એવો શેકાઈ જ ગયો હોય, બિલકુલ એ હવે કાચો ના હોય. તો બસ આ રીતે લોટ શેકાઈ જાય ને એટલે આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું, જેથી કરીને લોટ છે ને એક્સ્ટ્રા બળી ના જાય, નીચે બેસી ના જાય. અને હવે એ જ કડાઈનો યુઝ કરી આપણે લાપસીનું આંધણ મૂકીશું. તો આંધણ એ જ વાટકીથી મૂકવાનું છે જે વાટકીથી આપણે લોટ લીધો હોય. 1 વાટકી પાણી અને 1 વાટકી લોટ. અને સામે તમારે ગોળ એડ કરવાનો. 3/4 કપથી લઈને અડધા કપ સુધી ગોળ એડ કરી શકાય. તમને જો મીઠાશવાળી લાપસી પસંદ હોય ને તો તમારે ગોળ થોડો વધારે એડ કરવાનો. અને ગોળ અને પાણીને સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે. અહીંયા કોઈ પાયો નથી કરવાનો, માત્ર પાણી ઉકળવા લાગે ને ત્યાં સુધી. તમે જુઓ આ રીતે પાણી સરસ એવું ગરમ થઈ ગયું, ઉકળવા લાગ્યું અને ગોળ બધો મેલ્ટ થઈ ગયો. બસ આ રીતે બધો ગોળ સરસ એવો મેલ્ટ થઈ જાય ને એટલે આપણે જે લાપસીનું મિશ્રણ એટલે કે લોટ શેકીને રાખ્યો છે ને તે આ રીતે થોડો થોડો કરી એડ કરવાનો અને પાણી ઉપર આ રીતે એડ કરી દેવાનો અને પોળો કરી દેવાનો. પછી આ રીતે વેલણના મદદથી થોડા વચ્ચે આ રીતે હોલ કરી દેવાના, એટલે સરસ એવો લોટ બફાઈ જશે. હવે ઢાંકીને લો ફ્લેમ ઉપર 2 થી 3 મિનિટ માટે રહેવા દેશું. આ રીતે પાણી એમાં ઓછું થઈ જશે, લોટ સરસ એવો બફાઈ જશે. એટલે વેલણના મદદથી આ રીતે વેલણને ફેરવતું જવાનું છે, એટલે લોટ સરસ એવો લાપસીનો મિક્સ થઈ જાય અને લાપસી રેડી થઈ જાય. પણ આ સમયે તમે જુઓ આમાં પાણીનો ભાગ બહુ વધારે હોય છે. તો હવે આપણે પાણીનો ભાગ બધો બળી જાય, છૂટી છૂટી લાપસી થઈ જાય, એના માટે હવે જે લાપસી છે ને એ નીચે બેસી ના જાય ને એટલા માટે આપણે એના નીચે આ રીતનો તવો રાખવાનો છે. એટલે સરસ રીતે લાપસી કૂક પણ થાય, નીચે બહુ બળી પણ ના જાય અને છૂટી છૂટી પણ તૈયાર થઈ જાય. થોડીવાર માટે આ રીતે થવા દેવાનું, પછી ફરીથી વેલણ ચલાવવાનું. આ પ્રોસેસ તમારે 4 થી 5 વાર કરવાની છે. થોડીવાર માટે રહેવા દેવાનું, ફરીથી વેલણ ચલાવવાનું અને ફરીથી ઢાંકી દેવાનું. આ રીતે કરવાથી બધું પાણી બળી જશે, બધી લાપસી છૂટી છૂટી થઈ જશે.
અને અહીંયા જો તમને વધારે ઘીવાળી લાપસી પસંદ હોય ને તો તમારે થોડું થોડું ઘી પણ એડ કરતું રહેવાનું છે અને મિક્સ કરતું રહેવાનું છે. આ પ્રોસેસ તમારે 4 થી 5 વાર કરવાની છે. જો તમને કુલેર જેવી એટલે કે એકદમ છૂટી છૂટી અને ઝીણું ઝીણી જેવી તમને પસંદ હોય ને તો એ રીતે તમારે એને વધારે ચલાવવાની. અને જો આવી રસદાર લાપસી પસંદ હોય ને તો તમારે 1 થી 2 વાર ચલાવવાની. હવે હું અહીંયા 1 ચમચી જેટલું ઘી એડ કરું છું. ઘી મિક્સ કરી દેશું. ઘીની ફ્લેવર છે ને એ બહુ સરસ એવી આવશે. તો તમારું આ રીતે જ્યારે લાપસી 1 થી 2 વાર મિક્સ કરો ને પછી 1 થી 2 ચમચી જેટલું ઘી એડ કરવાનું જો પસંદ હોય તો. ફરીથી આ રીતે ઢાંકી દેવાની. આ પ્રોસેસને આપણે કન્ટિન્યુઅલી કરતું જવાનું જ્યાં સુધી તમને એવું ના લાગે કે છૂટી છૂટી લાપસી નથી બની. ગેસની ફ્લેમ એકદમ લો જ રાખવાની છે અને લો ફ્લેમ ઉપર જ આ પ્રોસેસ કરવાની છે. તો આ રીતે વેલણના મદદથી જો મોટા ટુકડા હોય ને તો થોડા બ્રેક કરતા જવાના અને ચલાવતું જવાનું એટલે છૂટી છૂટી થઈ છે. અને આ ખાસ આ લાપસીમાં માત્ર પાણી વળી જાય ને એટલે લાપસી આપણી છૂટી છૂટી જ થઈ જાય. તો એ વાતનું ધ્યાન રાખી અને કન્ટિન્યુ ચલાવતા રહેવાનું. ગેસ ધીમો રાખવાનો અને આ રીતે 4 થી 5 વાર કરવાનું છે. બસ તમે જુઓ અહીંયા આપણી લાપસી એકદમ છૂટી છૂટી રેડી થઈ ગઈ છે. હજી તમારે આમાંથી કંસાર જેવો ટેસ્ટ લાવવો હોય ને તો તમારે વધારે કૂક કરવાની અને કંસાર જેવી લાપસી તૈયાર કરવાની. એટલે એકદમ કંસાર લાપસી બંને આમાંથી બની જશે અને છૂટી છૂટી થઈ જશે. તો હું તમને બતાવી દઉં કેટલી છૂટી છૂટી આપણી આ લાપસી બનીને રેડી થઈ છે. તમે જુઓ જેમ જેમ ડ્રાય થશે ને એમ છૂટી છૂટી થઈ જશે. અને તમને જેવી લાપસી પસંદ હોય ને એ રીતે તૈયાર કરી લેવાની. તો જુવારના લોટમાંથી એકદમ હેલ્ધી ગ્લુટન ફ્રી છૂટી છૂટી લાપસી બનીને રેડી થઈ ગઈ. ગરમા ગરમ પ્રસાદ માટે, શુભ કાર્ય માટે અને જ્યારે પણ ગળ્યું ખાવાનું મન થાય જેમને લાપસી પસંદ હોય એ આ જરૂરથી રેસીપી ટ્રાય કરજો. નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવશે. અને જેમને ગ્લુટન ફ્રી ખાવાની ઈચ્છા થતી હોય ને એમના માટે તો આ બેસ્ટ લાપસી છે. મતલબ જે ગ્લુટન ફ્રી જ ખાઈ શકતા હોય ને એના માટેની આ બેસ્ટ લાપસી છે. તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. રેસીપી કેવી લાગી કમેન્ટમાં ચોક્કસથી કહેજો. રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.